કેસ છે શું સજા સંભળાવવામાં છે અને કેટલો દંડ સંભળાવવામાં છે? ચૈતરભાઈનો જે કેસ છે 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ. એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી. એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને ધોલ ધપાટ કરી હશે અને એ ધોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો. અને પછી બીજે દિવસે એનો જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઇસમો છે એમણે 30 હજારની 60 હજારની બે ઇસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી. એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરકરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો. અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમને ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતાં આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે. અને તમામે 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ આપી છે. કેવી ચર્ચાઓ થયેલી ને કેટલા શખ્સોને આપણે